જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે બગસરાની અંદર વાતાવરણમાં પલટો આવેલો છે. ધમધોકાર પવન છે અને રાત્રે ઠંડીનો ચમકારો થયો. અત્યારે પણ ખૂબ પવન છે. એટલે એમ કહી કે અત્યારે બે ઋતુ ચાલુ છે. એટલે બે ઋતુમાં માણસો બીમાર બહુ પડે. વાયરસ બહુ છે, શરદી ઉધરસ ને તાવ. અત્યારે જોવો તો આમ દવાખાના બધા પેકે પેક છે, વાયરસ છે એટલા બધા. તો આ પવનની અંદર બધા પોતપોતાની તબિયતનું ધ્યાન રાખજો. એટલે બે ઋતુ તો હમણાં અંબાલાલભાઈ એમ કીધું છે કે હાલવાની છે 8-8 દી. ચાલો મિત્રો, આજે થોડુંક સવારથી ઠંડી જેવું વાતાવરણ હતું અને અત્યારે પણ થોડીક ઠંડી છે. એટલે આપણે બનાવ્યા છે અત્યારે મેથી અને લીલું લસણ નાખી અને થેપલા બનાવ્યા છે. રોજ તો આપણે રાબેતા મુજબ ચા ભાખરી જ હોય છે, પણ આજે આપણે થેપલા બનાવ્યા છે. જુઓ ને ગરમા ગરમ અહીં ચાલુ જ છે. વણવાનું કામ ચાલુ હોય, તળવાનું કામ ચાલુ, અને હવે થઈ જાય એટલે થોડીક વાર પછી અમે ખાવાનું કામ ચાલુ કરીશું. આની આજે આપણે ઓલી લાલ મરચાંની ચટણી તો છે જ. હા, અને માથેથી થોડુંક લેશું દહીં, એટલે ખાવાની આવે મજા. ગરમા ગરમ મેથી લસણના થેપલા. અને રાબેતા મુજબ જેમ ભાખરી યારે ચા આવે, માની યારે ચા તો કમ્પ્લીટ જ છે. જો આ ઝાડ વાલે પવન જોયો અવાજ તમે, ધબધબાટી બોલે. ચીકુ ને કેરીનો ફાલ હજી આપણે આવે છે. ચીકુ તો ઘણા આવી ગયા, પણ કેરી હજી નાની નાની છે. પવન લગભગ એવું લાગે ખેરી નાખશે. બહુ પવન છે હૈદરાબાદ. ગાળવાને હલમલાવી નાખે, હજબસાવી નાખે એટલો પવન છે. कभी कभी मेरे दिल में ख्याल आ जाता है, कभी कभी હવે પૂરું બસ આટલી પડી. મિત્રો તો આ બગસરામાં છે ને કલાકારોની ભૂમિ છે, બરાબર. અને લાય રાખતો. તમે તો બહુ કેસા કર્યા. અરે વાત જવા દે. લે કોરે બેન પાછા મોટી પાછા કોરે આમ લઈ ગાતો રસ્તા ઓલા પૈસા દઈ ગયા तेरे दिल में मेरे दिल में तूने हे હેલો ઉતારો ના મને મજા આવે.